દાહોદ સિંગવડની તોરણી પ્રાથમિક શાળાની 6 વર્ષની વિદ્યાર્થીનીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો. જોઈએ શું હતી સમગ્ર ઘટના. સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય. રણજીતપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સામે છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ. દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ, જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ પોલીસે શું દાખલ કરવામાં આવ્યું છે? હાલ પોલીસ દ્વારા અકસ્માત મત એડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કયા પ્રકારની આશંકાઓ સેવાઈ રહી છે? જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે. હું નરેશકુમાર ભારતભાઈ બારિયા, ગામ પીપળિયાના રહીશ. મારી ભત્રીજી ધ્રુવિક્ષાબેન ઈશ્વરભાઈ બારિયા, તેઓ માસી તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. તેને સમય સવારના 10 થી 10:15ના સમયમાં ટીચરની ગાડીમાં બેસાડી સ્કૂલ મોકલવામાં આવેલ હતી. તે સાંજના 5 વાગ્યા પછી બધા બાળકો સ્કૂલ બંધ થયા પછી ઘરે પહોંચ્યા, પોતપોતાના ઘરે પહોંચ્યા ત્યાં સુધી ધ્રુવિક્ષા ઘરે પહોંચી નથી. ત્યારબાદ અમે તેને જાણ શિક્ષકોને પણ કરી કે વ્યક્તિ આ ધ્રુવિક્ષાબેન ઈશ્વરભાઈ પોતે એ ઘરે આવી નથી. ત્યારબાદ અમે સ્કૂલે ખોળી કરવા માટે ગયા તો અંદર તાળા લાગેલા હતા બ્લોકોમાં, ગેટમાં બધાય. તો અમે અંદર ગેટ ઓવર કરીને અંદર ગયા. ત્યારબાદ અમે સ્કૂલની ચકાસણી કરી પોતે. તો સ્કૂલના જે બ્લોકની પાછળ કોર્ટની અંદરની ગલિયારીમાંથી મૃતદેહ જેવી હાલતમાં અમને મળી આવી દીકરી. ત્યારબાદ અમે સિંગવડ હોસ્પિટલમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં દાખલ થયા. ત્યાંથી અમને લીમખેડા ખસેડવામાં આવ્યા એમ્બ્યુલન્સ દ્વારા. લીમખેડા નીલ હોસ્પિટલમાં રિપોર્ટ આપ્યો કે એક્સપાયર્ડ થયેલ છે બાળકી. ત્યારબાદ અમને લીમખેડા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી ઝાયડસ લાવવા માટે રાત્રે ગાડી મોકલી. એ તો ખબર નથી, એ તો સ્કૂલના ટીચરોને ખબર હોય ને. ત્યાં તો ઓક્સિજનમાં રાખ્યા, પણ અમે આગળ પહોંચાડીશું આગલા દવાખાને, મોટા હોસ્પિટલે, એમ કરીને એમને દાહોદ માટે રવાના કર્યા હતા. એટલે એ લોકોએ તરત જ ઇમરજન્સીમાં ઓક્સિજનમાં રાખ્યા, પણ એ લોકોએ કીધું કે આગળ મોકલાવવું પડશે. એટલે એમ્બ્યુલન્સ દ્વારા અમને મોકલ્યા, અહીંયા લીમખેડા દાખલ થયા. સ્કૂલમાં કોઈ પટાવાળા કોઈ હતું નહીં? એ તો ખબર નથી. પ્રાથમિક શાળામાં હતા, પણ એ તો જે કંઈ કોર્ટ અને બ્લોક વર્ગખંડની વચ્ચેથી સ્કૂલની બાઉન્ડ્રીનો કોટ રહ્યો એનાથી અંદર લોકબિંગમાંથી જ, મતલબ અમે ગેટ તાળા લાગેલા હતા પણ કોર્ટ કૂદીને ગેટ અંદર ગયા. ત્યાં છાનબીન કરતા તમને બાળક આવી અવસ્થામાં? હા, એની શોધખોળ ચારે બાજુ ઢૂંઢતા અમને મળી આવી.